لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. ولا تكونوا كالذين نسوا الله فأنساهم أنفسهم أولئك هم الفاسقون. આપણી બહેસ જ્યારે તે જામે કબીરા ઉપર હતી કે જેમાં અલ્લાહના 1000 નામો છે. જૌશનનો મતલબ ઝેરાનો થાય છે, બખ્તરનો થાય છે. તમને ખ્યાલ હશે અગર જો આસિએ ફિલ્મ જોઈ હોય અથવા તો અત્યારની જે ફિલ્મ કે જે આસિએ હિસ્સવાર ઉપર બનાવવામાં આવી હોય છે એમાં માણસો શરીર ઉપર એક બખ્તર લોઢાનું કંઈક વાસણ કે કંઈક પહેરે, એને બખ્તર કહેવાય. ખબર નથી ફ્રાન્સીમાં શું કહેવાય છે. આવ્યો મને સમજાતો નથી, પ્રોનાઉન્સિએશન પણ મારું બરાબર નહીં. તમે સમજી ગયા છો. એ બખ્તરને કહેવાય છે જૌશન. રસૂલે ખુદા એક લડાઈ બહુ સખત હતી તો એ લોઢાનું જે પહેરેલું હતું, ઘણી વખત સાંકળનું હોય, લોઢાનું હોય અને પહેરેલું હોય, એ બહુ સખત હતું. ગરમી પણ ખતરનાક હતી ત્યાંની. ગરમી પણ સેકન્ડ 2 ડિગ્રી હોય તો બહુ મહેનત પડતી હતી રસૂલે ખુદાને. અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે કે ખુદાયા આનું કઈ હલ. જિબ્રાઈલ નાઝિલ થાય છે અને કહે છે કે આ બખ્તર જે લોઢાનું તમે પહેરેલા છે કપડા એ તમે કાઢી નાખો, સેમ્પલ કપડા પહેરો. એ બદલામાં ખુદાવંદી આલમે એક દુઆ તમને યાદ કરાવી છે જેને દુઆએ જૌશને કબીર કહે છે. 1000 અલ્લાહના નામ પઢો, તમને એ બખ્તરની જરૂર નહીં પડે. આ દુઆ પડી રસૂલે ખુદા લડાઈના મેદાનમાં જાય છે, જિહાદ કરે છે અને બહુ જલ્દી નુસરત મળી જાય છે, કામયાબી મળી જાય છે. તો આ છે એ જૌશને કબીર. એ જૌશને કબીર ઉપર આપણે વાત કરી અને અત્યાર સુધી શાયદ આપણે 2 અલ્લાહના નામ ઉપર કે જે અલગ અલગ જગ્યા ઉપર આવેલા છે એના ઉપર વાત કરી. આજે એક ત્રીજા નામ ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે જૌશને કબીરમાં અવારનવાર આવેલું છે. જેવી રીતે કે યા ખૈરલ ઝાકિરીન વ મઝકૂર અથવા તો યા ખૈરલ ઝાકિરીન યા મન ذિક્રુહુ શરફુન લિઝાકિરીન યા મન ذિક્રુહુ લા યુન્સા યા મુઝક્કિર. આવા બધા ઘણા નામો જે છે zikr ઉપર આવેલા છે. આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ પણ જ્યારે તે અમીનુલ્લાહ પડે છે તો અલ્લાહની બારગાહમાં
એક દુઆ માંગે છે કે હે પરવરદિગારા, તારો જિક્ર કરવો જે છે, તારા જિક્રનો મને શોખ અતા કર. જિક્ર એટલે તો સમજી ગયા છો ને કે અલ્લાહને યાદ કરવું, એને કહેવાય છે જિક્ર. જેવી રીતે કે આપણે સુબહાન અલ્લાહ પડીએ તો આ અલ્લાહનો જિક્ર થયો. રૂકો અને સજદામાં જિક્ર કરવો વાજિબ છે. આપણે કયો જિક્ર કરીએ છીએ? સુબહાન અલ્લાહ, પાક છે હે મારા પરવરદિગાર તું. સુબહાન રબ્બિયલ અઝીમ વ બિહમદિ, અથવા તો કહીએ છીએ સજદામાં સુબહાન રબ્બિયલ અઅલા વ બિહમદિ. આ બધું જિક્ર કહેવાય. તો ઇમામ ઝૈનુલ આબિદીન આ દુઆમાં પડે છે કે ખુદાયા મને તારા જિક્ર કરવાનો શોખ અતા કર. ઘણી વખત આપણને દડા જોવાનો તો બહુ શોખ હોય, પરંતુ જિક્ર કરવાનો શોખ હોતો નથી. જોકે ઘણા બધા જિક્ર જે છે ઇસ્લામમાં વારિદ થયા છે. હજી બહેસને શરૂ કરું છું. ઘણા જિક્ર જે છે આપણે ત્યાં મોજૂદ છે, પરંતુ આપણને એનો શોખ નથી. માટે અલ્લાહની બારગાહમાં દુઆ કરવી જોઈએ કે પરવરદિગારા મને તું તારા જિક્ર કરવાનો શોખ અદા કર. અગર જો જિક્રનો શોખ હોત તો દુઆ ઇફ્તિતાહ જે પડાતી હોત તો અહીંયા પ્લે થઈ જાય. પણ ના, આપણને જિક્રનો શોખ ચમીસી. ઇન્શાઅલ્લાહ હમણાં આજે શનિવાર છે ને, કઈ કામ નથી આવતીકાલે પણ. તો હમણાં એક દુઆએ મકારિમુલ અખલાક આપણે પડવા જઈ રહ્યા છીએ. હમણાં સવાલ જવાબનો પ્રોગ્રામ થશે ને, એ પહેલા દુઆએ મકારિમુલ અખલાક પડશે. બહુ સરસ મજાની દુઆ છે, માહે રમઝાનમાં પડવાની બહુ ફઝીલત છે, કે જેમાં આપણે આપણા અખલાક સુધારવા બાબતે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ છીએ. તમે અગર ધ્યાન આપશો આ દુઆએ મકારિમુલ અખલાકમાં તો કેટલી આપણી ઇસ્લાહની વાત છે આમાં. તો ઇમામ તકી આ દુઆ આપણા સુધી પહોંચી છે. ખૈર, વાતને આગળ વધારીએ. શા માટે ખુદાવંદી આલમ આપણે જિક્ર કરીએ ના કરીએ ખુદાને કઈ ફેર પડવાનો નથી. હતા કે ખુદા એક જગ્યા ઉપર કહે છે કે અગર પૂરી દુનિયા જે છે એ કાફિર અને મુશરિક થઈ જાય, મને ના માને, તો પણ મારી ખુદાઈમાં જે છે, મારી ઉલુહિયતમાં જરા બરાબર પણ કમી વાકી થવાની નથી, કઈ ઓછું આવવાનું. અને બધા જે છે મુસલમાન થઈ જાય, બધા મારો જિક્ર કરવા લાગે, તો પણ મારી ખુદાઈમાં જરા બરાબર પણ વધારો થવાનો. શબ્દને બદલાવીને કહો. તમાસના કહે છે ને, શું કહેવાય છે નવું નામ? તમાદાઓ. ફક્ત કોચા જમાત નહીં, આખું તમાદાઓ જે છે એ અલ્લાહનો ઇનકાર કરી દે કે ખુદા તું નથી, અમે તને નથી માનતા. તો શું ખુદામાં કઈ ઓછું આવી જવાનું? અગર બધા ભેગા થઈ જાય, આખું આ ફેન બેન બધું ભરાઈ જાય, આખું રોડ ભરાઈ જાય, આટલા બધા માણસો ભેગા થાય, યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ કરે, તો શું ફાયદો થવાનો? શું ખુદાની ખુદાઈમાં કઈ વધારો થઈ જવાનો? નહીં. આ તો બધું આપણા માટે છે. શું કામ? કારણ કે ઇન્સાનની ફિતરત એવી છે કે જ્યારે ઇન્સાન કોઈને યાદ કરવા લાગે, મોહબ્બત કરવા લાગે, એની પ્રત્યે એને જાગૃતિ થાય, તો પછી એ ઇન્સાન એના રસ્તા ઉપર પડી જાય છે. એક મિસાલ આપું મારા નવજવાન ભાઈઓને સમજાય, કારણ કે હિન્દી ફિલ્મ તો બહુ જોવે છે, બરાબર છે. ઘણા માણસો જવાનીઓ જે છે જરાક જવાન થતા હોય તો એને ફિલ્મનો એક્ટર બહુ ગમે. કોઈને સલમાન ખાન ગમે, તો કોઈને અમિતાભ બચ્ચન ગમે, તો કોઈને શાહરૂખ ખાન ગમે. હજી આખો દિવસ જયારે દોસ્તો ભેગા થાય ત્યારે વાત કરે તો કોની, એટલે શાહરૂખ ખાને ફલાણી ફિલ્મમાં કેવી ધબાધબી કરેલી, ફલાણી ફિલ્મમાં આ ગીત ગાયું હતું, ફલાણી ફિલ્મમાં આ કર્યું હતું, એના જ વાત હોય. કારણ કે શું, એનો ફેન છે, હંમેશા એને યાદ કરે છે. ચાલો અહીંયા સુધી વાત હોય તો બરાબર નહીં, એક કદમ આગળ આવે છે. કારણ કે એનો ફેન છે, દાખલા તરીકે શાહરૂખ ખાનનો ફેન છે, એને બહુ ગમે છે, તો હવે શાહરૂખ ખાન જેવા વાળ બનાવે છે એવા આ વાળ બનાવશે, જેવા એ કપડા પહેરે એવો આ કપડા પહેરે,
જેવો ઓલો ચશ્મા લગાડશે એવો આ ચશ્મા લગાડશે. અગર ઓલો કુકડા જેવા બાલ કરીને નીકળે તો આ કુકડા જેવા બાલ કરીને નીકળે. કુકડા જેવા એટલે કુકડાને ખબર છે ને માથામાં ઓલું હોય, શું કહેવાય, તાજ હોય છે, હા, લાલ લાલ હોય છે. આજે પણ ઘણા જવાનીઓ જે છે એવું જેલ નાખીને વાળ એવા આમ કરે કે એમ લાગે કુકડો છે બેહતરીન. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. કહેવાનો મકસદ ઈ છે કે જ્યારે કોઈ ઇન્સાન કોઈનો ફેન થઈ જાય તો પછી હંમેશા એને જ યાદ કરે છે અને હંમેશા એની એક્ટિંગ કરવાની કોશિશ કરે છે, એની સિફતો પોતાની જિંદગીમાં ઉતારવા કોશિશ કરે છે. આ ઇન્સાનની ફિતરત છે જે ગમે. પરંતુ અગર જો આપણે અલ્લાહને યાદ કરીએ તો શું થાય? અલ્લાહના આપણે ફેન બની જઈએ તો શું થાય? અલ્લાહના આપણે આશિક બની જઈએ તો શું થાય? શું થાય? હંમેશા આપણે ભેગા થશું, ખુદાની વાત હશે. ઓલા પણ અગર જો શાહરૂખ ખાનનો ફેન બની ગયો તો હંમેશા શાહરૂખ ખાનની જ વાત હોય. પરંતુ ખુદાનો ફેન બની ગયો, ફેન એટલે તો સમજો પંખો નથી કહેતો, ચાહક, ફેન એટલે ચાહક, ખુદાનો ચાહક બની ગયો તો હંમેશા ખુદાની વાત હોય. અને પછી એની જિંદગીમાં એનો અસર પડશે. શું અસર પડશે? ખુદા કરીમ છે, ખુદા રહીમ છે, ખુદા ગફૂર છે, ખુદા સખી છે, ખુદા ગની છે. તો આ બધી સિફત ધીરે ધીરે એનામાં આવવા મળશે. ખુદા માફ કરવા વાળો છે તો આ ખુદાનો ચાહક છે, ખુદાનો ફેન છે તો એને પણ માફ કરવું ગમશે. ખુદાવંદી આલમ ગફૂર છે તો આ પણ એનામાં સિફત આવવા મળશે. ખુદા રહીમ છે તો આનામાં પણ રહીમની દયા કરવાની સિફત આવવા મળશે. જ્યારે ખુદાને ઈ યાદ કરે છે અને ખુદાનો ઈ ચાહક અને ખુદાનો ઈ શોખીન થઈ જશે તો પછી એનામાં સખાવત, ગિના, જે ખુદાની સારી સારી સિફતો છે એ આ ઇન્સાનમાં આવવા લાગશે. એટલા માટે ખુદાવંદી આલમ કહે છે કે તમે મને યાદ કરો, મારો zikr કરો. એનાથી મારો ફાયદો નથી, બલકે એ zikr કરવાથી ખુદ ઇન્સાન તમારો ફાયદો છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. શું ફાયદો છે ખુદાને યાદ કરવાથી? આપણે જૌશન કબીરમાં પડીએ છીએ, યા મન ઝિક્રુહુ શરફુન લિઝાકિરીન. આય મારા પરવરદિગાર, આય કે જેનો zikr કરવો ઇજ્જત છે zikr કરનારાઓ માટે. આપણે અગર જો શાહરૂખ ખાનનો zikr કરશું તો આપણા મોટા લોકો કહેશે કે સાવ બગડીને ઓટલો વળી ગયો છે. એ કુકડા જેવા વાળ કરશું કે શાહરૂખ ખાન જેવા ચશ્મા પહેરશું કે એના જેવી પાટલોન પહેરશું કે પાછળથી સ્લીપે દેખાતી હોય. ખબર છે ને, એક હમણાં વચમાં ફેશન નીકળી હતી કે એવી એવી ટૂંકી ટૂંકી પાટલોન પરથી પહેરે કે સજદામાં જાય અથવા રૂકુમાં જાય તો અડધી સ્લીપ દેખાય. અરે બાપા, ખુદાની બારગાહમાં છો, જરાક તો સરખા કપડા પહેરીને આવો. આ બધી વસ્તુ જે છે હકીકત કહું, ભલે તોછડા છે શબ્દો, ઘણી વખત મારા તોછડા હોય પણ કંઈક જાણવા જેવું છે, સમજવા જેવું છે. તો આપણે શું કહેશું જ્યારે આવા નખરા જ્યારે કરવા બેસી પડે? હે વાત વચમાં પરાંતેજમાં કહેતો છો, બાયડીના વખાણ કરો એટલે એ સાતમા આસમાને હોય, બરાબર છે ને? હવે આ ફિલ્મમાં જે છે ઓલી બધી સિરિયલો આવે ને, સાસ ભી કભી બહુ થી ને ઘર ઘર કી કહાની ને આ ને તે ને, એમાં જોઈ જોઈને પછી મકિયાજ કરવા માંડે. મકિયાજ એવા કરે કે વાત પૂછવા. એક ડોસી બાયડી, ડોસી તો નહોતી સાવ, 40-50 હશે, એટલો મકિયાજ કર્યો, એટલો મકિયાજ કર્યો, પછી એને ધણીને આવી પૂછે છે કેવી લાગુ છું. એ બાયડી તૈયાર થઈને પછી એના ધણીને તો જરૂર પૂછે કેવી લાગુ છું. એનો ધણી કે એકદમ ડબ્બા પેટી જેવી લાગો છો.
ડબ્બો, પેટી વાળો ડબ્બો હોય ને એના જેવી લાગો છો. આમાં તારું રૂપ ક્યાં છે મને દેખાતું નથી. આવું થાય છે. જયારે ઇન્સાન એ રસ્તા ઉપર ચાલ્યો જાય અને બહાર નીકળે તો બધા એની ઉપર જુદું કરતા હોય કે આ શું પહેરીને આવી છે ખબર નથી પડતી, આ શું હુરિયો બનીને આવ્યો છે ખબર નથી. કારણ કે તમે કોઈ માણસની એક્ટિંગ કરવા જાશો તમારી ઇજ્જત નહીં વધે. ભલે તમે તમારી જાતને બહુ સારા માનતા હો ત્યારે કે જો કેટલો ખર્ચો કરી લકોસનું ટી શર્ટ પહેર્યું, રેબનના ચશ્મા પહેર્યા, આ કર્યું તે કર્યું, બધું તમે લકોસ કરી નાખો પણ કઈ ફાયદો નહીં થાય. કોઈ તમને સારા નહીં કહે. પોસિબલ તમારા કપડાને સારા કહી દે પરંતુ તમને સારા નહીં કહે. પણ ખુદાનો જિક્ર કરશો તો ખુદા કહે છે. ઇમામ આપણને રસૂલ ખુદાની આ દુઆ છે જોશન કબીરામાં કહે છે કે અગર જો તમે ખુદાનો જિક્ર કરશો તો ઈ ખુદાનો જિક્ર કરવો ઈ તમારા માટે ઇજ્જત છે. અગર કોઈ ઇન્સાન કોઈ જવાનીઓ મસ્જિદમાં જઈ અને દુઆ પડતો હોય તો આપણી બધાના નજરમાં એની ઇજ્જત વધી જશે કે કેટલો ડાયો દીકરો છે. કોઈ છોકરો કુરઆન પડતો હશે તો આપણું બધાનું દિલ એના પ્રત્યે બળશે. વાહ, એના મા બાપે એની કેવી સારી તરબિયત કરી છે, છોકરો કેટલો દીનદાર છે. આ એક જિક્ર અલ્લાહનો જિક્ર છે પરંતુ શરફુન લિઝાકિરીન, એનાથી જિક્ર કરવા વાળાની ઇજ્જત વધે છે. જ્યારે કે દુનિયાવાળાઓની એક્ટિંગ કરવા, એના રસ્તા અનુસાર ચાલવા અથવા તો એની વાત કરવાથી, એના ગીતડા ગાવાથી ઇજ્જત નથી વધતી બલકે જિલ્લત થાય છે. મોમિનો વચ્ચે ઇજ્જત નથી. ખુદાનો જિક્ર કરશું તો શરફુન લિઝાકિરીન. આ એક મોટો ફાયદો છે કે આપણી ઇજ્જતમાં વધારો કરે. આજે ઇન્સાન પોતાની ઇજ્જતને વધારવા માટે શું શું નથી કરતો એમ કહો? શું શું નથી કરતો? પોતાનું નામ આવે એટલા માટે મોટા મોટા કામો કરવા માટે દેખાવ કરશે. એનો ન્યૂઝપેપરમાં વોગોમાં નામ આવે, છાપામાં નામ આવે, ઇન્ટરનેટમાં નામ આવે, ફેસબુકમાં નામ આવે. એટલાય કામ કરે કે જેથી શાયદ એની ઇજ્જત વધે. કેટલાય સારા સારા કપડાં પહેરશે. નહીં, ઇજ્જત અગર ખપે છે તો જાઓ ખુદાને યાદ કરો, અલ્લાહના નામને યાદ કરો. એ તમારી ઇજ્જતમાં વધારો કરશે. યા મન ذِكْرُهُ શરફુન લિઝાકિરીન, કે ખુદાનો જિક્ર કરવો જિક્ર કરનાર માટે ઇજ્જતનો સબબ છે. બીજો ફાયદો, આ એક ફાયદો કીધો, બીજો ફાયદો જો કે આ ત્રીજો ફાયદો. એક વસ્તુ કીધું કે આપણા કેરેક્ટર, આપણી જિંદગીમાં સુધાર આવશે. બીજું, આપણી ઇજ્જતમાં વધારો થશે. ત્રીજો ફાયદો ખુદાવંદી આલમ ફરમાવે છે ફઝકુરુની અઝકુરુકુમ, કે તમે મારો જિક્ર કરો. નબી સર્વરના નોહામાં પણ ઘણી જગ્યાએ છે. શું છે? તમે મારો જિક્ર કરો, હું તમારો જિક્ર કરીશ. અને શું ફાયદો? મુફસ્સરીન આના વિશે તફસીરમાં 10 માની લખે છે. 10 તો બયાન નહીં કરું પણ ટૂંકમાં ખુલાસતન 3 વસ્તુ. ખુદા કહે છે કે તમે મારો જિક્ર કરો, મને યાદ કરો, હું તમને યાદ કરીશ. તમે મને એકાંતમાં યાદ કરો. એક વાર બેઠા હોય, ઘરમાં બેઠા હોય એકલા, ખુદાને યાદ કરો. ખુદા કહે છે કે હું તમને બધાની વચ્ચે યાદ કરીશ, જ્યાં તમે નહીં હોય પરંતુ ઘણા બધા માણસો બેઠા હશે. કારણ કે તે મને એકાંતમાં યાદ કર્યો તો હું એવું કરીશ કે બધાની વચ્ચે જે છે તારો જિક્ર ખૈર થશે, તને યાદ કરવામાં આવશે. તો વિચાર કરીએ ફાયદો કોનો? એક જગ્યાએ બધા બેઠા હોય અને આપણને કહેવામાં આવે કે ફલાણી મીટિંગ થતી હતી, ફલાણી બેઠક હતી, એમાં તારા બહુ વખાણ કરવામાં આવ્યા. આપણું દિલ કેટલું ખુશ થાય કે હા મારા વખાણ થયા. તો ખુદા કે તું મને એકાંતમાં યાદ કર, હું તને બધાની વચ્ચે યાદ કરીશ. પછી ખુદાવંદી આલમ ફરમાવે છે કે જ્યારે તારી પાસે રાહત અને આરામ હોય, તો તારી લાઈફમાં, તારી જિંદગીમાં સેટિસ્ફાય હોય, ત્યારે તું મને યાદ કર. તો હું તને ક્યારે યાદ કરીશ? જ્યારે તારી મુસીબત અને મુશ્કેલાતનો વખત આવશે ત્યારે હું તને યાદ કરીશ. મતલબ શું થયો?
કે અગર જો આપણી પાસે નેમતો છે, અલ્લાહનો શુક્ર છે, તો આપણે અલ્લાહને યાદ કરશું તો જ્યારે મુસીબત આવશે ખુદા આપણને યાદ કરશે. ખુદાનું યાદ કરવું એવું નથી કે કેમ છો ભાઈ, યાદ કર્યો, હા બસ થઈ ગયો, એમ નથી. બલકે ખુદાનું યાદ કરવું એ છે કે આપણને મુસીબતમાંથી નજાત આપે, આપણને પરેશાનીમાંથી છુટકારો આપે. ખુદા કહે છે કે તું મને યાદ કર, આ દુનિયામાં તું મને યાદ કર, હું તને આખિરતમાં યાદ કરીશ. હું તમને એક ચિતાર આપું, તમે વિચાર કરો, અત્યારે અગર જો તમાતાઓના બધા માણસો એક સાથે આ ઇમામવાડામાં આવી જાય, કેટલી વસ્તી છે મને નથી ખબર, કેટલી વસ્તી છે? આખા તમાતાઓની આખા શું કે તમાતાઓની વસ્તી, મલગાસ હોય કે ખોજા હોય કે ગમે હોય, બધા એક સાથે એક જગ્યા ઉપર આવી જાય, જે પણ હોય, 3 લાખ હોય, 4 લાખ હોય, 5 લાખ હોય, જેટલા હોય, બધા એક સાથે આવી જાય તો કેટલી ભીડ હોય, આપણને હાલવું પણ મુશ્કેલ થઈ જાય. તો એ કયામતના મેદાનમાં હઝરતે આદમથી લઈ અને કયામત સુધી જે છેલ્લે આવનારો છે, બધા એક સાથે ભેગા હોય, ત્યાં શું હાલત થાય? કેટલી ભીડ, શ્વાસ લેવાની તકલીફ પડી જાય. અમારે તનાનરીમાં અગર જો આખી જમાત અગર ઇમામવાડે આવી જાય, પંખા બળતા હોય, ઠંડી બહાર હોય, ઠંડી હોય એટલે પંખા બળે નહીં અંદર, તો એ ગરમી થવા માંડે. શું કામ? કારણ કે માણસો ભેગા થાય એના શ્વાસના હિસાબે ગરમી. તો કયામતમાં આટલા બધા માણસો એક સાથે ભેગા થાય, કેવી ગરમી હશે? આ એક ગરમી. અને કયામતની બીજી સિફત એ છે કે સૂરજ એકદમ માથા ઉપર, પડછાયો નહીં હોય, માથા ઉપર સૂરજ હશે. આ ગરમીની 50, 51, 52 ડિગ્રીની વાત નથી, ઉકળવાની વાત છે. એવી ગરમી. આ બે. અને ત્રીજી ગરમી કઈ? ત્યારે જહન્નમ ખુલ્લી હશે, કઈ બંધ નહીં હોય. નાઉઝુ બિલ્લાહ, નસ્તજીરુ બિલ્લાહ. ખુદા આપણને સર્વને બચાવીને રાખે. આ જહન્નમની ગરમી, 3 જાતની ગરમી ભેગી થશે, અને ત્યાં ઇન્સાનને ભૂખ પણ લાગશે અને પ્યાસ પણ લાગશે, અને ત્યાં કોઈ જાતનો છાંયો નહીં હોય, કોઈ જાતનો છાંયો. તો હવે એમાં આપણું કોણ હશે? ખુદા કહે છે કે તમે મને આ દુનિયામાં યાદ કરો, હું તમને કયામતમાં યાદ કરીશ. તમને જ્યારે છાયાની જરૂર પડશે, મારી રહેમતનો છાયો હું તમને આપીશ. પાણીની જરૂર પડશે, હું તમને સહેરાબ કરીશ. તમે જહન્નમની આગથી ડરેલા હશો, હું તમને દિલનો સુકૂન અતા કરીશ. આ બધું દુનિયામાં તમે zikr ખુદા કરો, હું તમને યાદ કરીશ. ઇમામ ખુમૈની રહમતુલ્લાહ અલૈહ એના દીકરાને કાગળ લખે છે. ત્યારે મારા દીકરા જે બધું લખવાનું હતું એમાં લખે છે ને સાથે સાથે એક ભલામણ કરે છે. સૈયદ અહેમદ ખુમૈનીને લખે છે કે અહીં મારા દીકરા, તું સૂરે હશ્રને વધારે પઢ. સૂરે હશ્ર ક્યાં છે એ હવે કુરાનમાં જઈને ગોતવું તમારું કામ. અહેસાન વાસિંદા જઝાકલ્લાહ 28મા સિપારામાં છે. સૂરે હશ્ર પર, અને ખાસ કરીને 18-19મી આયત અને એના પછી. શું આયત છે 19મી આયત? વલા તકૂનુ કલ્લઝીના નસુલ્લાહ. એવા ના બનો કે જે ખુદાને ભૂલી ગયા છે. શું થશે? ખુદાને ભૂલી ગયા છે તો ફઅન્સાહુમ અનફુસહુમ. થશે ઈ કે ઈ ખુદાને નથી ભૂલી ગયા, પોતે પોતાની જાતને ભૂલી ગયા છે. આ બે આયતને ભેગી કરીએ, વઝકુરુની અઝકુરુકુમ અને વલા તકૂનુ કલ્લઝીના નસુલ્લાહ, કે તમે મારો zikr કરો, હું તમારો zikr કરું, અને એવા ના બનો કે જે ખુદાને ભૂલી ગયા છે. આ બંને આયતોને એક જગ્યા ઉપર રાખીએ તો શું માની નીકળે? કે અગર જો તમે ખુદાનો zikr નહીં કરો
તો તમે તમારી જાતને ભૂલાવી બેઠશો. તમારી જાતને ભૂલાવી બેઠશો એટલે કે ખુદા તમને તમારા હાલ ઉપર મૂકી દેશે. હવે તમારું જે થવું થાય, દુનિયામાં તમારું જે થવું થાય, આખિરતમાં તમારું જે થવું થાય. માટે જરૂરી છે કે આપણે અલ્લાહનો zikr કરીએ. પણ zikr કરવાની પણ રીત છે. હું કહું ચાલો ખુદાનો zikr કરું છું, સુબહાનલ્લાહ 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 સુબહાનલ્લાહ. zikr એ નથી કે મારા જબાનમાંથી બડબડ બોલતા તો એક પોપટને ઘરમાં શીખાડી દો, મિટ્ટુ યા અલ્લાહ બોલ, તો એ યા અલ્લાહ બોલશે પોપટ. પણ પોપટ જે યા અલ્લાહ બોલ્યો એ zikr નહીં કહેવાય. શું કામ કહેવાય છે? આપણે એમ કહીશું કે આ પોપટ જે છે અલ્લાહનો zikr કરે છે. હવે એક વખત અલ્લાહનો zikr કર્યો, એક વખત આ પોપટ જે છે એ સુબહાન અલ્લાહ બોલ્યો, એટલે જન્નતમાં એને એક ઘર મળશે, એક હૂર મળશે, એક ઝાડ મળશે. કહેશું આપણે નહીં, એ તો પઢાવેલો પોપટ છે. તો આપણે પઢાવેલા પોપટની જેમ ખુદાનો zikr નથી કરવાનો. આ zikરમાં ઘણી વસ્તુ હોવી જરૂરી છે. જબાનની સાથે આ દિલ પણ બોલવું જોઈએ. જ્યારે આપણે જબાનથી કહીએ અલ્લાહુ અકબર, ત્યારે દિલ પણ કહેવું જોઈએ ખરેખર ખુદા મહાન છે, અકબર છે. નમાઝનો ટાઈમ થાય છે, અઝાન આવે છે, અલ્લાહુ અકબર, પણ અલ્લાહ અકબર જબાનથી બોલાવાનું છે પોપટની જેમ. અગર ખરેખર અલ્લાહ મહાન હોય તો બધી વસ્તુ કરતા મહાન હોવો જોઈએ. મારા ધંધા કરતા, મારા બાયડી કરતા, મારા બચ્ચા કરતા, મારા વેપાર કરતા, બધી વસ્તુ કરતા મહાન. બધું સ્ટોપ થઈ અલ્લાહની બારગાહમાં મારે હાજર થઈ જવું જોઈએ અગર ખરેખર આ zikr છે. તો પહેલી વસ્તુ જે zikરમાં જરૂરી છે કે આ દિલ પણ સાથે બોલવું જોઈએ. બીજી વસ્તુ જરૂરી છે મારિફત હોવી જોઈએ કે હું કોનો zikr કરી રહ્યો છું. એક બાપ અને દીકરો બજારમાં ઉભા હતા. માફ કરજો જરાક ઓલું શું કે બ્લાક જેવું છે. હવે ત્યાંથી અમુક છોકરીઓ વટાતી હતી. હવે આદત પડી ગઈ હોય ગુનાહની અને સાથે zikr ખુદા પણ કરવાની. તો જેવી છોકરીઓ વટાય તો કે સુબહાન અલ્લાહ. છોકરીઓને જોઈને કહે છે સુબહાન અલ્લાહ. વળી પાછું નીચે માથું નમાવી અસ્તગફિરુલ્લાહ. વળી છોકરીને જોવે સુબહાન અલ્લાહ, વળી માથું નીચે નમાવી અસ્તગફિરુલ્લાહ. હવે દીકરો આ ખેલ જોવે છે બાપાના. તો હવે જ્યાં બાપો જે છે અસ્તગફિરુલ્લાહ બોલવા ગયો તો બાપાને કહે છે બાપા બીજી 3 સુબહાન અલ્લાહ વટાય છે. આ કોણ છે? ખુદા. અલ્લાહ પાક છે. એ છોકરીઓ પાક છે કે ખુદા પાક છે? તો મારિફત હોવી જરૂરી છે કે ખુદાની માટે આપણે અલ્લાહુ અકબર બોલીએ છીએ, ખુદાની માટે આપણે zikr કરીએ છીએ. એમ નહીં કે કોઈને મેણા ટોણા મારવા માટે નહીં. મારા પરવરદિગારની મારિફત રાખીને હું અલ્લાહુ અકબર બોલું કે ખુદાનો zikr કરું, એમાં ફાયદો છે. બાકી જવાનનો લગલગો હોય તો ફાયદો ઓછો થશે. હું એમ નથી કહેતો કે તમે અગર જો સુબહાન અલ્લાહ બોલતા હોય, zikr ખુદા કરતા હોય તો મૂકી દો, નહીં. એ કરો અને એમાં સુધારો લાવીએ આપણે આપણા zikરમાં. આપણો zikr જે છે એ ગુનાહોની માફી માટે હોવો જોઈએ. આપણો zikr જે છે એ સવાબની માટે હોવો જોઈએ. આપણો zikr અલ્લાહથી નજદીક થવા માટે હોવો જોઈએ. આપણો zikr જે છે એ શૈતાનથી બચવા માટે, અલ્લાહની બારગાહમાં પનાહ લેવા માટે હોવો જોઈએ. આ zikરનો ફાયદો થશે. હજી વાતને આગળ વધારી. ટાઈમ પૂરો થાય છે, મને ખ્યાલ છે. એક સલાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. આખરી વાત કહી નાખો, 1-2 મિનિટ ના જહેમત તમામ. આ zikr ફક્ત જબાનનો zikr નથી, બલકે એક હદીસ બહુ સારી એવી મળી કે જેમાં ફરમાવવામાં આવે છે કે જબાનનો zikr શું છે? કે જબાનનો zikr છે કે તમે અલ્લાહની હમદ સના કરો. જે આપણે અસ્તગફિરુલ્લાહ બોલીએ, લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહ બોલીએ, અથવા તો સુબ્બુહુન કુદ્દૂસ બોલીએ. તમે વિચાર કરો, ઇમામે કાઝિમ, આપણે સાથના ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ સલામ કૈદખાનામાં હતા. એને અઝિયત કરવા માટે જાતના માણસો મોકલવામાં આવ્યા, પણ બધા મુસલમાન થઈ જાય.
હવે એક વખત હારૂન રશીદે વિચાર્યું કે આજે હું કોઈ ફાહિશા ઓરતને, ફાહિશા ઓરત એટલે કે ખરાબ કેરેક્ટરની ઓરતને અંદર મોકલું. એ રીતે લોક કપડા વગર અંદર મોકલે છે કે ઇમામને બહેકાવે, કે જેથી અમે લોકોને દેખાડી શકીએ કે આ ઇમામ પણ માણસો જેવા સામાન્ય છે. ઇમામ જે છે એના કેદખાનામાં એક ઓરતને મોકલવામાં આવે છે. ઇમામ સજદામાં છે અને તસ્બીહ જારી છે. સુબ્બુહુન કુદ્દુસુન રબ્બુના વ રબ્બુલ મલાઇકતિ વર્રૂહ. ઇમામ સજદામાં છે અને તસ્બીહ પડે છે. આ ફાહિશા ઓરત એ અંદર કેદખાનામાં દાખલ થાય છે, પરંતુ વાટ જોવે છે અને એની તસ્બીહ સાંભળે છે કે ઇમામ કાસિમ અલૈહિસ્સલામ સજદામાંથી ઊભા થાય તો હું એને બહેકાવું. આજે આપણે કુરાન ખાનીમાં કઈ સૂરા પડી? સૂરે યુસુફ. આ ઇમામ કાસિમ અલૈહિસ્સલામ ફખરે યુસુફ છે. કેવી રીતે? કારણ કે ઝુલૈખાએ એને કીધું કે મારા સાથે તું ઝિના કર. હઝરત યુસુફ ભાગ્યા ને બધું કર્યું, પણ ઝુલૈખાને પોતાની ફિક્રમાં મોમિના ના બનાવી શક્યા. પણ ઇમામે કાઝિમ અલૈહિસ્સલામને જોઈએ સજદામાં છે, એની તસ્બીહ તહલીલ સાંભળીને એ ફાહિશા ઓરત પણ ઇમામની સાથે સજદામાં એ તસ્બીહ દોહરાવા લાગે છે. સુબ્બુહુન કુદ્દુસ રબ્બુના વ રબ્બુલ મલાઇકતિ વર્રૂહ. એ ફાહિશાને બોલાવવામાં આવે છે કે આ શું તું પણ સાથે ઇબાદત કરવા બેસી ગઈ ફાહિશા? તો કે શું કરું, હું જયારે જિંદાનમાં ગઈ મેં વાટ જોઈ, જ્યારે હું ઇમામનો આ zikr સાંભળતી હતી એવું લાગતું હતું કે કેદખાનાની દરો દીવાર જે છે એમાંથી પણ સાથે સાથે સુબ્બુહુન કુદ્દુસની આવાજ આવી રહી છે. તો આ જબાન જ્યારે બોલે તો દિલ પણ સાથે બોલે, અને દિલથી જ્યારે બોલીએ તો એવો શોખ પેદા થાય છે કે જેના માટે ખુદાવંદ આલમ કુરાને મજીદમાં ફરમાવે છે, અલા બિઝિક્રિલ્લાહ તત્મઇન્નુલ કુલૂબ, કે અલ્લાહના zikરથી દિલોને સુકૂન મળે છે, શાંતિ મળે છે. આ zikr ખુદાના zikરમાં તાસીર બહુ છે. તો આ જબાનનો zikr શું છે કે અલ્લાહની હમદો સના કરવી, પરંતુ ફક્ત આ જબાનનો zikr નથી, બલકે સાથે સાથે નફ્સ આપણી જાતનો પણ zikr છે. આપણી જાત, આપણા નફ્સનો zikr શું છે કે આપણે મહેનત કરીએ, આપણે કોશિશ કરીએ શેમાં કે આપણે અલ્લાહની બારગાહમાં આગળ વધી શકીએ. એવી રીતે આ દિલનો પણ એક zikr છે. દિલનો zikr શું છે કે આપણું દિલ પાક હોય અને આપણું દિલ સાચું હોય. અને છેલ્લી વસ્તુ રૂહનો પણ એક zikr છે. રૂહનો zikr શું છે કે અલ્લાહની બારગાહમાંથી સવાબની ઉમ્મીદ રાખીએ અને એના અઝાબનો ખૌફ રાખીએ. આ છે રૂહનો zikr. તો આ બધા zikr જ્યારે એક જગ્યાએ ભેગા થાય છે તો પછી એનો રંગ દેખાડે છે કે જ્યારે આપણે સુબ્બુહુન કુદ્દુસ પડશું, સાથે સાથે આ દરો દીવાર પણ પડતી નજર આવશે. આપણા શરીરના દરેક ભાગો આપણી સાથે zikr કરતા આપણને નજર આવશે. ફક્ત આપણે નહીં, આપણી સાથે મલાઈકાઓ આવીને zikr કરશે. કહેવામાં આવે છે ને કે જ્યારે તમે નમાઝ માટે ઊભા થાઓ અને અઝાન દો છો તો મલાઈકાની એટલી મોટી સફ તમારી પાછળ નમાઝ પડવા ઊભી રહી જાય છે કે જે મશરિકથી મગરિબ સુધી હોય છે, ઈસ્ટથી વેસ્ટ સુધી એ સફ મલાઈકાની તમારી પાછળ તમારી સાથે zikr કરવા, ઇબાદત કરવા, નમાઝ પડવા માટે ઊભી રહી જાય છે. જ્યારે એકામા દો છો તો બીજી સફ આવી જાય છે. શા કેવી રીતે? આપણી અઝાન અને એકામા નહીં, એ અઝાન એકામા જે આપણે આ ચાર વસ્તુને સાથે મેળવીને આપણે કરી હોય તો ફરિશ્તાઓ પણ આપણી સાથે એ zikr કરતા નજર આવશે. इंशाअल्लाह कोशिश करिए कि अल्लाहના zikરથી ગાફિલ ના રહીએ. અગર જો અલ્લાહનો zikr કરતા રહીશું તો ખુદ આપણી જિંદગીમાં શાહીમાં દેખાતો નજર આવશે. એક સલવાત પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. بحق محمد
मोहम्मद व आले मोहम्मद हमने तारा जिक्र व शौक इनायत फरमा। खुदाए बिहक़ मोहम्मद व आले मोहम्मद हमने तारा जिक्र करवाने तौफीक़ात इनायत फरमा। हमारा गुनाह कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलात ने आसान फरमा, हमारा रिज़्क़ व बरकत इनायत फरमा, हमारी मुश्किलात ने आसान फरमा, दुश्मनान इस्लाम ने निस्फ़ नाबूद फरमा। हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराज व सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद इमाम ज़माना अलैहि इस्लाम ना ज़ुहूर मा जल्द जल्द आजिल फरमा, अने अमोन अंसार व शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।